શું લાગે છે ફરી એકવાર 10 વર્ષ પછી એવું કોઈ આંદોલન થવાના મૂડમાં કરવાના મૂડમાં યુવાનો યુવાધન? જુઓ 100% તમે આજનો માહોલ જોઈએ 100% કહું છું કે 18 વર્ષના લોકો માટેથી ઉપયોગી થતા આ પાટીદાર યોદ્ધાઓ છે. કોઈ સરકાર તરફથી ગેરરીતિ થતી હોય ત્યારે 100% એ સમાજની સાથે ઊભું રહેવાની. આંદોલનની વાત કરું તો આંદોલનથી દરેક સમાજને ફાયદો થયો છે. આજથી લગભગ 10 વર્ષ પહેલા પાટીદાર આંદોલન થયું. એમાં જે ચહેરાઓ જોવા મળતા હતા એ અપડેટ થઈને આજે ગાંધીનગરમાં જોવા મળ્યા. મારી સાથે અમિતભાઈ છે. અમિતભાઈ આજે ગાંધીનગરમાં ભેગા થયા. પક્ષ એક સાઈડ, એક સમાજને નાતે આજે ભેગા થયા. શું ચર્ચા? જુઓ કોઈ પણ પાર્ટીમાં હોય પણ સમાજની વાત આવે, સમાજના હિતની વાત આવે, સમાજના લોકો માટેથી લડાઈ કરવાની વાત આવે ત્યારે હર હંમેશ સૌ લોકોએ પોતાના વિચારો મૂકીને સમાજ માટેથી ભેગું થવું જોઈએ. અને એટલા માટે થયા છે આજે નહીં પણ આવનારા દિવસોમાં જ્યારે પણ સમાજની જરૂર પડશે સમાજના ઉપયોગી માટે અને સમાજના યુવાનો હોય, સમાજની દીકરીઓ માટેથી અને સમાજને કંઈ પણ સમસ્યા હોય એના માટેથી હર હંમેશ અમે સમાજના માણસ છીએ અને સમાજ માટે હંમેશા લડાઈ કરતા આવ્યા છીએ. ત્યારે ચોક્કસપણે મને ખાતરી છે કે સમાજ અમને જે સપોર્ટ આપ્યો છે ત્યારે સમાજ માટે હંમેશ માટે લડાઈ હોય અને આવી મિટિંગ હોય ત્યારે અમારે ઉપસ્થિત રહેવું જોઈએ. એ અમારી નૈતિક જવાબદારી અમે સમજીએ છીએ. અમિતભાઈ, અનેક એવા મુદ્દાઓ છે કે જેના ઉપર ખૂબ ચર્ચા કરવાની પણ જરૂર છે. એવું નથી કે માત્ર ને માત્ર પાટીદાર સમાજ 18 વરણ છે એના પર પણ લાગુ પડે છે કે ભાઈ આના ઉપર ચર્ચા કરવી જરૂરી છે. એક સમાજ એવું કરે કે ભાઈ આના ઉપર ચર્ચા વિચારણા કરીએ અને આ જે અમુક પ્રથાઓ છે એને બંધ કરીએ, આપણા જે યુવાધન છે એ કંઈક અલગ દિશામાં જતા હોય તેને રોકવાના પ્રયત્ન કરીએ, સાથે સાથે દીકરા દીકરીઓનો કોઈ માન સન્માન મળે એવા કાર્યક્રમો કરીએ, એ યોગ્ય વાત છે. પરંતુ જ્યારે કોઈ સમાજ ઉપર વાત આવે અને સમાજને ઠેસ પહોંચે એવી વાત આવે ત્યારે શું ખરેખર શબ્દો હોવા જોઈએ? જો ચોક્કસપણે કોઈ પણ સમાજની દીકરી હોય, હું 100% કહું છું કે દરેક સમાજ માટે લડાઈ કરી છે અને દરેક સમાજને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય એ હંમેશા અમે અમારી નૈતિક જવાબદારી સમજી છે. હું આંદોલનની વાત કરું તો આંદોલનથી દરેક સમાજને ફાયદો થયો છે. EWS મળ્યું છે તો એ દરેક સમાજને મળ્યું છે અને યુવા સ્વાવલંબન યોજના મળી છે તો એ દરેક સમાજને મળી છે. જે કાંઈ પેકેજો અને સરકાર સાથે લડાઈ કરી એ દરેક સમાજને ઉપયોગી થયા છીએ. ત્યારે બીજા સમાજની અમારી પાસે અપેક્ષા હોય છે કે આ યુવાનો લડાયક છે ને લડાઈ કરતા આવ્યા છે ત્યારે ચોક્કસપણે કે અમારી લડાઈ સફળ થાય અને સફળતાપૂર્વક પૂર્ણ થતી હોય છે ત્યારે દરેક સમાજના લોકો અમારી પાસેથી અપેક્ષા રાખતા હોય છે. અને હું 100% કહું છું કે 18 વર્ષના લોકો માટેથી ઉપયોગી થતા આ પાટીદાર યોદ્ધાઓ છે ત્યારે ચોક્કસપણે કોઈ પણ સમાજની દીકરી હોય એનો પ્રશ્ન હોય ત્યારે અમે ગમે ત્યારે ઊભા રહીએ છીએ. પાટીદાર સમાજની તો વાત હોય જ છે પણ સાથે સાથે કોઈ પણ સમાજની દીકરી જ્યારે બેરોજગાર યુવાનો હોય, કોઈ દીકરી ઉપર અત્યાચાર થતો હોય, કોઈ સરકાર તરફથી ગેરરીતિ થતી હોય ત્યારે 100% એ સમાજની સાથે ઊભું રહેવાની એ અમે અમારી નૈતિક ફરજ સમજીને સમાજને ઉપયોગી થઈએ છીએ. 18 વર્ષના એ કોઈ પણ સમાજની દીકરા દીકરીઓનો પ્રશ્ન હોય ત્યારે અમે 100% લડાઈ કરીશું. પાર્ટીની રૂએ પાર્ટીમાં છીએ, પક્ષમાં છીએ, એ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છીએ. પણ સામાજિક વાત આવે, કોઈ પણ સમાજની દીકરીનો પ્રશ્ન આવે, કોઈ પણ સમાજના દીકરાનો પ્રશ્ન આવે, બેરોજગાર યુવાનોનો પ્રશ્ન આવે કે આવનારા દિવસોમાં જે બેરોજગારી વધી રહી છે એનો પ્રશ્ન આવે પણ એક ગુજરાતના સ્વાભિમાન માટે, ગુજરાતનું અભિમાન અને ગુજરાતની એક કહેવાય ને જે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે એ ગુજરાતની સ્વાભિમાન જળવાવું જોઈએ અને એના માટે લડાઈ કરતા આવીશું. શું લાગે છે ફરી એકવાર 10 વર્ષ પછી એવું કોઈ આંદોલન થવાના મૂડમાં કરવાના મૂડમાં યુવાનો યુવાધન? જુઓ 100% તમે આજનો માહોલ જોયો. તમામ પાર્ટીના લોકો હતા જે વિચારધારાથી ગમે તેની સાથે જોડાયેલા હોય પણ આજે એક તમામ લોકો જ્યારે એકઠા થયા છીએ ત્યારે ચોક્કસપણે હું માનું છું કે હવે આ જે નવી શરૂઆત છે, આજે નવી શરૂઆતની જે પ્રસ્થાન કરાવ્યું છે ને તો 100% દરેક સમાજને ઉપયોગી પણ થશે અને આવનારા દિવસોમાં એ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. ગુજરાતના લોકોના તકલીફો દૂર કરવા માટે ચોક્કસપણે તમામ લોકો સાથે મળીને એક લડાઈ અને એક યોદ્ધાઓનું ટીમ તૈયાર થશે અને એ ગુજરાતનું ભવિષ્ય માટે બહુ ખૂબ સારી વાત છે. અમિતભાઈ, ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ગાંધીનગરમાં પાટીદારોની
ચિંતન શિબિરની અંદર અનેક એવા મુદ્દાઓ કે જેની ઉપર વાત કરવામાં આવી. હવે આ સરકાર સુધી આ વાત પહોંચે છે કે કેમ, એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ ફૂલ અપડેટ સાથે અત્યારે પાટીદાર સમાજના યુવા અગ્રણીઓ અત્યારે દેખાઈ રહ્યા છે. આખા મુદ્દાને લઈને તમે શું માનો છો? અમિતભાઈની વાત સાથે કેટલા સહમત છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.